હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. લેબ ટેકનિશિયનનું લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણું ચેપ્ટર આઈએમપી પીએચ મેટ્રી કે જ્યાંથી આપણે આઈનીય સંયોજનથી ચાલુ કરતું પીએચ મેટ્રીથી પૂરું કરશું. પીએચ મેટ્રીમાં સરસ મજાનું આપણે પાણી જોયું હતું, પીએચ જોયું હતું, બફર જોયું હતું. બફર એટલે શું થાય તો કે પીએચ જે છે એને સ્થિર રાખે. પીએચ મીટર જોયું હતું, પાણીના ગુણધર્મો જોયા હતા. પાણી જૈવિક, દ્રાવક, જીવંત, જીવો માટે જલીય વાતાવરણની યોગ્યતા બધું આપણે જોયું હતું. પ્રબળ એસિડ, નિર્વાળ એસિડ. ન જોયું હોય તો આપણે પ્લેલિસ્ટ ઉપર તેમનું આખું મેં મૂકેલું છે, જોઈ લેજો. પીએચ શું દર્શાવે છે તો કે હાઇડ્રોજન આયનનું પ્રમાણ. શુદ્ધ પાણીનું પીએચ કેટલું હોય છે? 7. પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગરિધમ ઓફ H પ્લસ. આ સમીકરણ કોણે આપ્યું છે આપણને ખબર છે, સોરેન્સે. એસિડનું પીએચ કેટલું હોય છે તો કે 7થી ઓછું. બેઝનું પીએચ કેટલું હોય છે તો કે 7થી વધુ. KWનું મૂલ્ય 25 ડિગ્રી સેલ્સિયસ પર કેટલું હોય છે તો કે 1 × 10⁻14, કે જેથી કરીને આપણે લીધેલું હતું. પીએચ ઇઝ ઇક્વલ ટુ પીએચ પ્લસ પીઓચ ઇઝ ઇક્વલ ટુ 14, આપણને ખબર જ છે. પીએચ મીટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એસિડિક દ્રાવણમાં H પ્લસ આયનનું પ્રમાણ કેટલું હોય છે તો કે વધેલું હોય છે. બેઝિક દ્રાવણમાં OH- આયનનું પ્રમાણ કેટલું હોય છે તો કે વધેલું હોય છે. નીચેનામાંથી કયું સ્ટ્રોંગ એસિડ છે? HCl. નીચેનામાંથી કયું વીક એસિડ છે? CH3COOH. સ્ટ્રોંગ બેઝ કયું છે તો કે NaOH. બફર કઈ વસ્તુને પ્રતિકાર આપે છે? આન્સર આવશે સી, પીએચ પરિવર્તનને. હેન્ડ્રીસર-હેસેલબેચ સમીકરણ શેના માટે છે તો કે પીએચ ઓફ બફર માટે. CH3COOHનું કન્જક્શન બેઝ કયું છે તો આપણને ખબર છે કે શું છે તો કે CH3COO-. NH3નું કન્જ્યુગેટેડ એસિડ કયું છે? NH4+. પીએચનો એકમ કયો છે તો કે પીએચનો કોઈ એકમ નથી. ઇન્ડિકેટર શું બતાવે છે તો કે રંગ બદલવાથી પીએચ બદલવાથી જે રંગમાં બદલાવ આવે તે. ફિનોપ્થેલિન કયા રંગ પીએચ પર રંગવિહીનમાંથી ગુલાબી થાય છે તો 8.2થી 10. આપણે 8 ઇન્ડિકેટર યાદ રાખ્યા હતા ટોટલ. મિથાઇલ ઓરેન્જ કયા પીએચ રેન્જમાં કાર્ય કરે છે તો કે 3.1થી 4.4. પ્યોર વોટરમાં H+ અને OH- કોન્સન્ટ્રેશન તો કે સમાન હોય છે. સ્ટ્રોંગ એસિડ પ્લસ સ્ટ્રોંગ બેઝ ટાઇટ્રેશનનું ઇક્વિવેલન્સ પીએચ કેટલું થાય તો કે 7. ગ્લાસ ઇલેક્ટ્રોડ કયા પીએચમાં આપે છે? આન્સર આવશે સી, 1થી 14. P ઓફ K ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગરિધમ ઓફ K સાચું છે તો કે હા સાચું છે. બફર કેપેસિટી પર શું અસર કરે છે? આન્સર આવશે સી, બંને. કયું કોન્સન્ટ્રેશન અને ટેમ્પરેચર. NaOHનું નોર્માલિટી વધવાથી પીએચ શું થાય તો કે વધે છે. KW પર તાપમાન વધે તો KW શું થાય તો કે વધે. એસિડ રેઇનનો પીએચ કેટલો હોય છે તો કે 5.6થી ઓછો. સી વોટરનો પીએચ સામાન્ય રીતે કેટલો હોય છે? 8.1. POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગરિધમ ઓફ OH-. આના આધારે OH- વધે તો POH શું થાય તો કે ઘટે છે. વીક એસિડનો પીએચ સ્ટ્રોંગ એસિડ કરતાં વધારે હોય છે. સ્ટ્રોંગ એસિડનું ડિસોસિએશન કેવું હોય છે તો કે 100% હોય છે. પીએચ મીટરમાં રેફરન્સ ઇલેક્ટ્રોડ કયું હોય છે તો કે કેલોમલ. પીએચ મીટરમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ કઈ ગેસ સેન્સિટિવ છે? આન્સર આવશે BH+. ન્યુટ્રલ સોલ્યુશનનું POH કેટલું હોય છે? 7. બ્લડનું પીએચ કેટલું હોય છે? 7.4. નહીં, 8માં ન્યુટ્રલ પણ થોડુંક બેઝિક. બફર બનાવવામાં નીચેનામાંથી શું જરૂરી છે તો કે વીક એસિડ પ્લસ સોલ્ટ. નીચેનું સ્ટ્રોંગ બેઝ કયું છે? આન્સર આવશે એ, લિથિયમ હાઇડ્રોક્સાઇડ. વીક બેઝ કયું છે તો કે અમોનિયમ હાઇડ્રોક્સાઇડ, NH4OH. જો દ્રાવણનું પીએચ 2 હોય તો દ્રાવણ કેવું હોય? એસિડિક હોય, એટલે કે ખૂબ જ એસિડિક હોય. પીએચ 12 ધરાવતું દ્રાવણ કેવું હોય છે? અત્યંત બેઝિક હોય છે. KW ઇઝ ઇક્વલ ટુ H+ ઇન્ટુ OH- કઈ બાબત ધરાવે છે તો કે પાણીનું આયનિક ઉત્પાદન. H+ બરાબર કે 1 × 10⁻³ હોય તો પીએચ બરાબર કેટલું થશે તો કે આન્સર આવશે 3, કારણ કે આપણે 10⁻³ કરી એટલે એનું આપણે લોગેરિધમમાં રહીએ એટલે 3 log 1 આવી જશે એટલા માટે. OH- બરાબર 1 × 10⁻⁴ હોય તો POH કેટલું થશે? 4. પીએચ 3થી 4 જતાં H+ આયનની સઘનતા કેટલી થશે તો કે 10 ગણી ઘટી જશે. ગ્લાસ ઇલેક્ટ્રોડનું મુખ્ય ઘટક કયું છે તો કે લિથિયમ સિલિકાઇટ ગ્લાસ. પીએચ મીટર કેલિબ્રેશન માટે શું વાપરવામાં આવે છે? બફર સોલ્યુશન. સામાન્ય કેલિબ્રેશન બફર પીએચ શું અસર કરે છે તો કે 4/7
10. pH મીટર ટેમ્પરેચર કમ્પન્સેશન શા માટે જરૂરી છે? તો કે KW તાપમાન બદલતા pH બદલાય છે. એસિડ રેઇન મુખ્યત્વે કયા વાયુઓથી બનેલા હોય છે? તો કે SO2 અને NOx. સ્ટ્રોંગ એસિડનું P ઓફ Ka નું મૂલ્ય કેવું હોય છે? તો કે નાનું હોય છે. વીક એસિડનું P ઓફ Ka નું મૂલ્ય તો કે બહુ જ મોટું હોય છે. ઇન્ડિકેટર એક પ્રકારનું શું છે? ઓર્ગેનિક ડાય છે. ફિનોપ્થેલિન એસિડિક દ્રાવણમાં કયો રંગ આપે છે? રંગવિહીન હોય છે. મિથાઇલ ઓરેન્જ એસિડિક દ્રાવણમાં તો કે લાલ રંગ આપે છે. પ્યોર વોટરમાં P ઓફ OH તો કે 7 હોય છે. સી વોટર શું છે? તો આન્સર આવશે થોડું બેઝિક હોય છે. બ્લડ બફર સિસ્ટમ કઈ છે? તો આન્સર આવશે બી H2CO3 HCO3 માઇનસ. IMP ક્વેશ્ચન બ્લડ બફર સિસ્ટમ કઈ છે? H2CO3 માઇનસ HCO3 માઇનસ. હેન્ડરસન ઇક્વેશન કોના માટે વાપરવામાં આવે છે? બફર pH માટે. pH 1નું દ્રાવણ pH 4 કરતાં કેટલા ગણું એસિડિક હશે? તો કે જો જેટલા ગણું આવતું હોય ને એટલા પાછળ મીંડા, એટલે 1000 ગણું. નીચેનામાંથી વીક બેઝ કયો છે? Na3 અમોનિયા. એસિડિક સોલ્યુશનમાં H+ અને OH- નું પ્રમાણ કેટલું હોય છે? તો કે એસિડિક સોલ્યુશનમાં H+ વધારે હશે, OH- વધારે હશે, ઓછા હશે. બેઝિક સોલ્યુશનમાં OH- વધારે હશે અને H+ ઓછા હશે. બેઝિક સોલ્યુશનમાં H+ અને OH- નું પ્રમાણ કેવું હશે? તો આપણે જોયું પ્રમાણે OH- વધારે હશે, H+ ઓછા હશે. પ્યોર વોટરની કન્ડક્ટિવિટી કેટલી હોય છે? તો કે ઓછી હોય છે. કેમ? તો કે એમાં મુક્ત આયન ઓછા હોય છે. સ્ટ્રોંગ બેઝ ઇક્વિવેલન્સ pH એટલે કે વીક એસિડ ટાઇટ્રેશન, તો આન્સર આવશે C > 7. વીક બેઝ પ્લસ સ્ટ્રોંગ એસિડ ઇક્વિવેલન્સ pH કેટલું થશે? આન્સર આવશે A 7 કરતાં ઓછું. કેમ? તો કે એસિડ સ્ટ્રોંગ છે એટલે. એમ્ફોટેરિક સબસ્ટન્સ કયું છે? તો કે H2O કે જે પોતે એસિડ તરીકે વધશે અને બેઝ તરીકે પણ વધશે. pH મીટરનો મુખ્ય ઉપયોગ તો કે એસિડિટી અને આલ્કાલિટી માપવા માટે. કન્ડક્ટોમેટ્રિક ટાઇટ્રેશનમાં શું માપવામાં આવે છે? તો કે કન્ડક્ટિવિટી. pH 7થી વધુ હોય એટલે શું થાય? તો કે પોતે બેઝિક હશે. pH 14 એટલે ખૂબ જ બેઝિક, અત્યંત બેઝિક. H+ બરાબર 1 × 10⁻7 એટલે તો કે ન્યુટ્રલ છે. કેમ? તો કે pH કેટલી આવશે? 7 10 હશે ને એ ડાયરેક્ટ તમે pH તરીકે મૂકી દેશો અને કેલ્ક્યુલેશન કર્યા વગર તો પણ ઇઝી રહેશે. KW બરાબર 10⁻14 હોય તો ન્યુટ્રલ વોટરમાં H+ ના આયન કેટલા હશે? તો કે 10⁻7. H+ 10⁻7 હશે. OH- કેટલા હશે? તો કે 10⁻7 હશે. બફર કઈ વસ્તુને સ્થિર રાખે છે? તો કે pH ને. ગ્લાસ ઇલેક્ટ્રોડ તૂટવાની મુખ્ય વજાહત કઈ છે? આન્સર આવશે મિકેનિકલ શોક. pH બેથરડોલ્ટ સ્કેલ ક્યાં વાપરવામાં આવે છે? આન્સર આવશે બી રસાયણશાસ્ત્રમાં. pH + pOH બરાબર 14 આ કયા તાપમાને સાચું હોય છે? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. મિથાઇલેટ ટાઇટ્રેશન આપણને ખબર 4.4 થી 6.2. ફિનોલ રેડ એસિડિક દ્રાવણમાં કયો રંગ આપે છે? પીળો. મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ફિનોલ રેડ એસિડિક દ્રાવણમાં કયો રંગ આપે છે? પીળો. એસિડિક ડિસોસિએશન કોન્સ્ટન્ટમાં Ka માટે P ઓફ Ka બરાબર કેટલા થશે? તો કે -લોગેરિધમ ઓફ Ka. બફર મેક્સિમમ કેપેસિટી જ્યારે pH તો કે P ઓફ Ka. OH- કોન્સન્ટ્રેશન વધવાથી સોલ્યુશન કેવું બનશે? તો કે બેઝિક. એસિડિક સોલ્યુશનનું ટેસ્ટ તો કે ખાટું હોય છે હંમેશા. બેઝનું ટેસ્ટ કેવું હોય છે? તુરું હોય છે અથવા તો કડવું કહી શકીએ આપણે. એસિડ + બેઝ સોલ્ટ + પાણી. આવું ન આવડે તો કેમિસ્ટ્રીને કામું લીધું. સ્ટ્રોંગ એસિડ પ્લસ વીક બેઝ ઇક્વિવેલન્સ કઈ બાજુ હશે? તો આપણને ખબર છે એસિડિક. કેમ? તો કે સ્ટ્રોંગ જે વસ્તુ હોય એની સાઈડ હશે. વીક એસિડ પ્લસ સ્ટ્રોંગ બેઝ તો ઇક્વિવેલન્સ કઈ સાઈડ હશે? બેઝિક સાઈડ હશે. pH મીટરમાં સ્લોપ વેલ્યુ કેટલી હોવી જોઈએ? આન્સર આવશે બી 59 mV/pH. pH ઇલેક્ટ્રોડ સ્ટોરેજ સોલ્યુશન. આન્સર આવશે બી 4 મોલલ KCl. ગ્લાસ ઇલેક્ટ્રોડ કયા આયન સિલેક્ટિવ છે? આન્સર આવશે BH+. પ્યોર વોટર કન્ડક્ટિવિટી ઓછી કેમ છે? તો કે બંને બાજુ હોય છે, કે શુદ્ધતા હોતી નથી ને આયન નથી એટલા માટે પ્યોર વોટરમાં શુદ્ધતા હોય છે અને પ્યોર વોટર છે એકદમ શુદ્ધ હોય છે અને એમાં આયન હોતા નથી એટલા માટે. ઇન્ડિકેટર મેઇનલી કઈ પ્રકૃતિના હોય છે? તો કે ઓર્ગેનિક હોય છે. સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ ટાઇટ્રેશનમાં કર્વ કેવું હોય છે? તો કે સ્ટીપ હોય છે. ફિનોપ્થેલિનનો એન્ડ પોઈન્ટ ક્યાં આવે છે? તો આન્સર આવશે C 8.2. મિથાઇલ ઓરેન્જ એન્ડ પોઈન્ટ ક્યાં આવશે? તો 3.1 થી 4.4.
પી ઓફ કે એ પ્લસ પી ઓફ કે બી ઇઝ ઇક્વલ ટુ તો કે 14. વોટર જે છે CaOH ટ્વાઇસ એ નેચરમાં કેવો છે તો કે બેઝિક છે. pH 6 એટલે શું થશે તો કે સ્લાઇટલી એસિડિક, સાથે તો pH થઈ જશે એટલા માટે. 1 યુનિટ pH ચેન્જ બરાબર કેટલા ચેન્જ ઇન આયન? તો આન્સર આવશે સી એટલે કે 10 ગણું. આઈ હોપ કે તમને આ ચેપ્ટર છે યુઝફુલ રહ્યું હશે. છેલ્લું ચેપ્ટર હતું આપણું. હવે આપણે વિચારીએ છીએ કે જે પ્રમાણે આપણો સિલેબસ છે એ પ્રમાણે આપણે 2 પેપર કરીશું. જો તમારા બધાનો રિસ્પોન્સ સારું રહ્યો તો. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઇક, શેર, કમેન્ટ અને હાઇપ માટે તો બિલકુલ કહેવું જ ના પડે. આપણે PDF જે છે એ મળશે તમને ટેલિગ્રામ ગ્રુપમાં. આજે હું એવી ટ્રાય કરીશ કે બધી જેટલી બાકી છે એ ટેલિગ્રામ ગ્રુપમાં PDF સેન્ડ કરી દઈશ. ઠીક છે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.